આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરમાં લખતર વિરમગામ હાઈવે પર ગોઝારો અકસ્માત. બેફામ ટ્રકે 10 પદયાત્રીને કચડ્યા. 7 લોકોના કમકમાટી ભર્યા મોત. ભરવાડ સમાજના મુંધવા પરિવારને અકસ્માત નડ્યો. એક જ પરિવારના 7 સભ્યોના મોતથી માતમ છવાયો. મૃતકોમાં 5 મહિલા અને 2 પુરુષનો સમાવેશ. રાજકોટના ઘટકા ગામેથી ડેકાવાડા મંદિરે જતો હતો સંઘ. ટ્રકમાં સવાર એક શખ્સની અટકાયત, અન્ય એક ફરાર. રાજકોટથી વીરપુર જઈ રહેલા સંઘના 7 લોકોના મોત થયા છે. ભરવાડ સમાજના આ લોકો હતા, પદયાત્રા માટે જતા હતા અને આજે વહેલી સવારે તેઓ માતાજીના દર્શન કરવાના હતા, પરંતુ દર્શન કરે તે પહેલા જ તેમનું મોત થયું છે અને પરિવારજનો છે તે હાલ રડી રહ્યા છે, કારણ કે જે પ્રમાણેનો બનાવ બન્યો છે. ખાચરિયા ગામમાં આ ઘટના બની છે. અહીંથી 3 લોકો આ વિસ્તારના આસપાસના વિસ્તારના લોકો ગયા હતા અને પરિવારજનો ચિંતામાં છે, કારણ કે ભરવાડ સમાજનો આ જે પરિવાર હતો અને તેમના જ ઘરે આ પ્રકારનો બનાવ છે તે બની ગયો છે અને તેને જ લઈને ગામના સરપંચ છે. શું કહેશો, કેવી રીતના કેટલા લોકો ગયા હતા? આપણે હાલો 5 માણસો સાહેબ હતા અને આવી વસ્તુ સાહેબ ન બનવી જોઈએ. હવે જે કાંઈ હોય એના પરિવારને સહાય મળે આપણે સરકાર પાસે વિનંતી એવી કરી સાહેબ. તમારા ગામમાંથી કેટલા લોકો? અમારા 4 જણા. ચાર મચાભાઈ કરશનભાઈ, ચાલુબેન મચાભાઈ ને ચાલુબેન વેલાભાઈ, એક રાણીબેન મંગાભાઈ. 4 સાહેબ આવી વસ્તુ ન બની જાય, બહુ બેકાર સાહેબ થાય. અને જે કાંઈ હોય સરકાર સહાય કરે આપણે સાહેબ વિનંતી કરવી કે એના બાર બસાને સાહેબ સરકારે સહાય કરવી જોઈએ, કારણ કે આ જે ઘટના વસ્તુ બની આવું ન થવું જોઈએ સાહેબ. એમ આપણે એટલી વિનંતી કરી કે સરકાર સહાય કરે એટલી વિનંતી. એના છોકરા બોકરા સાહેબ પરિવાર ક્યારે ગયો હતો સાહેબ? 8 તારીખે ગયા. 8 તારીખે છે હાલીને ગયા હતા સાહેબ. જે પરિવારના સભ્યો છે, પુત્ર છે, તે રડી રહ્યા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રકારની ઘટના બની છે, નાના એવા ગામમાંથી 4 લોકો જે આ પ્રકારે પદયાત્રામાં ગયા હતા અને આ પ્રકારની ઘટના બની છે. આપણે જે લોકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે લોકો છે. ભાઈ, શું કહેશો, જે પ્રમાણે ભાઈ મમ્મી પપ્પા આમના થઈ ગયા છે, ક્યારે આ લોકો નીકળ્યા હતા અહીંથી? રાજકોટ નીકળ્યા હતા, ગટકાથી નીકળ્યા હતા 8 તારીખે. 8 તારીખથી નીકળ્યા હતા. પછી એના પપ્પા, એના મમ્મી, એના ભાઈ, બાપી, 4 એક જ ઘટના. હા, મુંદવા પરિવારના. અમારો સંઘ નીકળ્યો હતો મુંદવા પરિવારનો 8 તારીખે ગટકાથી મેરા ગામ. હા, આજે 9 વાગે અમારે પહોંચવાનું હતું. 9 વાગે ધજા હતી, માતાજીની ધજા હતી. એમાં એકના વિશે આ બનાવ બની ગયો રાત્રે. તમને કેમ જાણ થઈ, કેવી રીતના? અમને ત્યાંથી અમારો નાનો ભાઈ ગયો હતો ને, એનો ફોન આવ્યો કે આવી રીતે બની ગયું છે. પછી અમે અહીંથી મારા પપ્પા અને બધા 7-8 જણા અહીંથી ગયા. જે પ્રમાણે પરિવારજનો છે તે દુઃખમાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે ઘટના બની છે અને તેને જ લઈને આજે કહી શકાય છે કે આ પ્રકારની ઘટના બની છે. સમાજ પણ એકઠો થયો છે. મુંધવા પરિવારની આ ઘટના છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ગ્રામજનો છે તે પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં ગ્રામજનો છે તે અહીંયા ઘર ખાતે એકઠા થયા છે અને હજુ જે મૃતદેહો છે તે નથી આવ્યા. એટલે કે જે પ્રમાણેની ઘટના બની છે ને ત્યારબાદના આ પ્રકારના દ્રશ્યો છે તે ખાચરિયા ગામમાં જોવા મળી રહ્યા છે. નાના એવા ગામમાં આ પ્રકારની ઘટના બની છે. 4 સભ્યો છે તેમના મોત થયા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે. પરિવારજનો ક્યાંક ને ક્યાંક સરકાર પાસે સહાયની પણ માંગણી છે તે કરી રહ્યા છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરપા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.